બેગ હોય ને તો આપણે શું કરીએ કે આને કોલેજ વાળા છે ને આમ પહેરે, બરાબર, આવી રીતે આમ પહેરે. હવે કોલેજ વાળાએ આમ પહેર્યું તો મતલબ ફેશન છે એની, તો આ આટલું ક્ષેત્રફળ રોકે છે, આટલું ક્ષેત્રફળ રોક્યું. પણ તમે વિચાર કરો, આ પટ્ટાને પહેરી લઉં હું અને આ બેગને આ રીતે પહેરી લઉં તો અહીંયા આટલું ક્ષેત્રફળ રોકાણું, અહીંયા આટલું ક્ષેત્રફળ રોકાણું, તો બે બાજુના ક્ષેત્રફળ ભેગા થઈને ક્ષેત્રફળ ડબલ થઈ ગયું. અને ક્ષેત્રફળ વધી જાય તો દબાણ ઘટી જાય, અને દબાણ ઘટી જાય ને તો ખભા ઉપર ભાર ઓછો લાગે. એટલે યાદ રાખજો, હંમેશા એ તમારું બેગ જે છે ને એને બે પટ્ટે પહેરો તો ભાર ઓછો લાગશે. શિક્ષણમાં ભાર નથી વધ્યો, આપણા બુદ્ધિમાં જ ભાર વધી ગયો છે. એટલે આપણે ફેશનના લીધે એક બાજુ ખભા ઉપર પહેરેલું હોય. પણ તમે યાદ કરો, નાના હતા ત્યારે ઓલું આડું દફતર આવતું હતું, એમાં બે જ પટ્ટા આવતા હતા અને બે પટ્ટા ફરજિયાત પહેરવા પડતા હતા. એમાં એવું નહોતું કે એક પટ્ટો થી આમ ફેશન થી આમ પહેરે. અરે એમાં તો એક પટ્ટો તૂટી જાય ને તો ઘર સુધી આમ પકડીને જવું પડતું હતું, બીજો પટ્ટો અહીંયા રાખવો જ પડે, ટેકવવો જ પડે. એટલે ત્યારે આપણને દફતરનો ભાર નહોતો લાગતો. ભલે એમાં પાકી બુક ને કાચી બુક ને સ્વાધ્યાય પોથી ને ચોપડી ને નાસ્તો ને પાણી ને બધું મૂકી દીધું હતું, તોય ભાર નહોતો લાગતો. કેમ? બે પટ્ટે પહેરતા હતા એટલે. હવે અત્યારની જનરેશન એક પટ્ટે દફતર પહેરે છે એટલે એની ભાર લાગે છે, અને પછી આખા ગામમાં કે છે ભાર વિનાનું ભણતર કરો, ભાર વિનાનું ભણતર કરો. ખાલી સરખું ભણવા માંડો ને તોય તમારો ભાર ઘટી જાય. તો આ દબાણ જે છે એ રેગ્યુલર જીવનમાં બહુ કામનું છે.